પાટણની જેએમઈઆરએસ હોસ્પિટલમાં દૂધ સપ્લાયરની બેદરકારી સામે આવી છે। દર્દીઓને એક્સપાયર તારીખવાળું દૂધ આપી દેવાયું હતું। ટચસ્ટોન એજન્સી સંચાલિત કેન્ટીન દ્વારા દર્દીઓને અપાયું હતું આ દૂધ। કેન્ટીન ચલાવનાર એજન્સીની ઘોર બેદરકારી છતી થઈ છે। ટીબી અને ગાયનેકના દર્દીઓ માટે આ દૂધ આપવામાં આવ્યું હતું। હોસ્પિટલના સ્ટાફ ગ્રુપની ચેટ વાયરલ થઈ છે। હોસ્પિટલના સ્ટાફ ગ્રુપની ચેટમાં આ દૂધ એક્સપાયર હોવાનો ઉલ્લેખ થયેલો વાંચવા મળ્યો હતો। દૂધની કેટલીક થેલી ખાટી થઈ ગઈ અને ફાટી ગયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। દૂધની થેલી એક ગુંડ પીધી પછી મને ખાટું લાગ્યું, પછી મેં પાછળ ડેટ ચેક કરી એટલે યુઝ બાય 11 તારીખ હતી, પછી ડેટ ગયેલી હતી અને આજે 12 થઈ છે। એટલે એના કારણે એમ કે આવી દૂધની થેલી અમે પીએ તો પછી અમારા બ્રેસ્ટનું ફીડિંગ મારા બાળક કરે, પછી એમ અમારા બ્રેસ્ટનું ફીડિંગમાં બાળક કરે તો નુકસાન તો બાળકને જ થવાનું હતું ને। અને નવજાત શિશુ હોય અને કાલે હા કે ના કંઈક થાય તો જવાબદારી કોની? તો આ બાબતે હોસ્પિટલના અધિક તબીબી અધિક્ષકના જણાવ્યા મુજબ 66 દર્દીઓને દૂધની થેલી અપાઈ હતી, જે પૈકી 32 જેટલી થેલી એક્સપાયર થયેલી હતી, જેને લઈને તેમણે આ મામલે પગલાં લેવાની વાત કરી છે। આ બાબતે પછી જ્યારે અમે સપ્લાય કરનાર જે એજન્સી છે જે હોસ્પિટલમાં છે એ એજન્સીના કર્મચારીને પણ અમે રૂબરૂમાં પૂછતા એમણે જણાવેલું કે જે એમના ઉપરથી જે સપ્લાય કરવામાં આવતું હોય છે દૂધ, એમાંની કેટલીક થેલીઓ આજે એક્સપાયરી ડેટવાળી એમને ત્યાં આવી ગઈ હતી। લગભગ 66 જેટલા દર્દીઓને થેલી આપવામાં આવી હતી, તેમાંથી 32 જેટલી થેલીઓ જે છે એ તારીખ 11ની એક્સપાયરી ડેટવાળી હતી। ચોક્કસપણે આ ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે હોસ્પિટલમાં જે દર્દી સારવાર માટે આવતા હોય છે ઓલરેડી કોઈક બીમારીથી પીડિત હોય છે, અને ત્યારે જો દર્દીને આવું ખરાબ દૂધ આપવામાં આવે તો ચોક્કસપણે એમનું સ્વાસ્થ્ય જોખમાઈ શકે, અને આ ગંભીર બાબત છે। એટલે એજન્સી સામે જે નિયમાનુસાર કાર્યવાહી થતી હશે ચોક્કસપણે કરવામાં આવશે।